ગુજરાત વિધાનસભા હવે માત્ર કાયદા ઘડવાનું કેન્દ્ર નથી રહ્યું, પરંતુ લોકશાહીના મૂલ્યોનું સિંચન કરવાનું માધ્યમ બની ગયું છે. ગાંધીનગર ખાતે ગુજરાત અને આસામના યુવાઓ વચ્ચે યુથ ઇમર્શન પ્રોગ્રામનું આયોજન થયું. બે વિભિન્ન ભૌગોલિક છેડાના રાજ્યોના યુવાઓ જ્યારે એક જ મંચ પર મળ્યા ત્યારે રાષ્ટ્રીય એકતાના અનોખા દ્રશ્યો સર્જાયા. ગાંધીનગર વિધાનસભા ભવન ખાતે આ ખાસ કાર્યક્રમનું ઉદ્ઘાટન થયું. ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, આસામ વિધાનસભાના અધ્યક્ષ બિસ્વજીત ડાયમારી અને શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમન વાજાએ દીપ પ્રાગટ્ય કરીને યુવાઓને પ્રોત્સાહિત કર્યા. આ યુથ ઇમર્શન પ્રોગ્રામ આગામી પેઢીના નેતાઓને તૈયાર કરવાની દિશામાં એક મજબૂત કદમ સાબિત થશે. गुजरात हम सभी का एक मॉडल है, उदाहरण है अब. और हमारे मोदी जी और अमित भाई जी जो गुजरात से बिलोंग्स करते हैं, आसाम के बहुत मतलब क्या है क्लोज है, आके परिवार जैसा है. आसाम के सभी लोगों को जानते हैं, हर समय आसाम दौरा करते हैं, आसाम में मार्गदर्शन कर रहा है. तो आसाम भी गुजरात के साथ साथ अभी चलने सीख रहा है. हमारे मुख्यमंत्री हेमंत बिस्व शर्मा के नेतृत्व में अभी आसाम में भी कोशिश पूरी जारी कर रहा है. तो यहाँ आके सबको मिलने के बाद, देखने के बाद हमने किसानों तक गया है. कल जो हमारे बनस कोऑपरेटिव सोसाइटी है, वहाँ के सारे काम मतलब लेवल से कैसा है, बहुत सीखने को मिला, बहुत अच्छा मतलब एक आइडिया है, एक्सपीरियंस है. और शंकर भाई ने जो ये काम किया है सारे किसानों के साथ लगकर, राजनीति के सिवाय भी जैसे एक मतलब विधायक बन के, मंत्री बन के सरकार के जो काम कर रहा है, लेकिन इसके अलावा भी आम जनता के साथ जिस तरह से उन्होंने काम किया, ये हम सभी के लिए एक मतलब क्या है आदर्श है. हमें उसको सीखना चाहिए. સરદાર સાહેબના સંકલ્પને દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબે કેવો સંકલ્પ સરદાર સાહેબનો દેશને એક કરવા માટેનો વિચાર હતો તેને ધરતી ઉપર મૂક્યો તે પણ જોયું. ગઈકાલે રિવરફ્રન્ટ પણ જોયું અને ગ્રામીણ ઇકોનોમીની અંદર ડેરીનો જે રોલ છે, પશુપાલનનો જે રોલ છે તે પણ દેખ્યો. સાયન્સ સિટીની પણ મુલાકાત અને આજે ગિફ્ટ સિટીની અંદર પણ આ સ્ટુડન્ટ સાથે મળીને જોવા માટે જશે અને કેટલાક એજ્યુકેશનના ઇન્સ્ટિટ્યૂટની અંદર પણ અલગ અલગ રીતે એકબીજા મળશે. તો સરસ મજાનો કાર્યક્રમ માટેની ઓપોર્ચ્યુનિટી આપવા માટે હું આસામના માન્ય સ્પીકર સાહેબ અને એમની પૂરી ટીમનો હૃદયથી ધન્યવાદ કરું છું. ગુજરાત સરકારના માન્ય મંત્રી શ્રી ડૉક્ટર પ્રદ્યુમનજી વાજા અને તેમના સમગ્ર ડિપાર્ટમેન્ટે ખૂબ પ્રોએક્ટિવ રોલ કરીને બંને રાજ્યોના સ્ટુડન્ટ સાથે મળી અને વિચાર એક માટેની એકતા વધે અને ખાસ કરીને પૂરો ભારત એક છે. અલગ અલગ રાજ્યો આપણે અલગ હશું, પરંતુ પૂરો ભારત એક શરીર તરીકે વિચારે છે. એકને પગમાં કાંટો વાગે તો બીજાને એની વેદના થાય છે. એ ભાવ, ભાતૃભાવ પણ એ બધાની અંદર નિર્માણ થાય તે માટેનો ખૂબ સરસ મજાનો આ કાર્યક્રમ રહ્યો. હું પુનઃ માન્ય સ્પીકર સાહેબ આસામ તેમનો હૃદયપૂર્વક ધન્યવાદ કરું છું.